નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ઇઝરાયલ હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ફરીથી શરૂ થઈ ગયું છે અને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે આ તો હજી શરૂઆત છે। સોના અને ચાંદીના ભાવમાં થયો છે ભીષણ હાહાકાર। આગળની વાત કરીએ તો હમાસે ઇઝરાયેલી બંધકોને છોડવાનો ઇનકાર કરી દીધા બાદ નેતન્યાહુએ યુદ્ધ વિરામનો અંત કરી અને ગાઝા ઉપર ભીષણ હવાઈ હુમલા ચાલુ કર્યા છે, જેને લઈને જે યુદ્ધ વિરામ ચાલુ હતો અને શાંતિ હતી તે હવે ફરીથી એક ભયંકર યુદ્ધમાં પલટાઈ ગઈ છે અને દુનિયાભરની નજર હવે આ યુદ્ધ ઉપર છે। ઇઝરાયેલે કરેલા ભીષણ હુમલામાં 2 દિવસમાં 400 થી વધુ ફિલિસ્તીનીઓના મોતથી દુનિયાભરમાં હડકંપ મચી ગયો છે અને આ બાજુ ઇઝરાયેલના હુમલાથી ધૂંધવાયેલા હમાસે કહ્યું છે કે અમે વળતો હુમલો કરવા તૈયાર છીએ। જો હમાસ દ્વારા કોઈ વળતો હુમલો થશે તો આ યુદ્ધ વધારે ભડકી જાય તેવી સંભાવના અત્યારે વ્યક્ત થઈ રહી છે। અને રશિયા યુક્રેન યુદ્ધની વાત કરીએ તો ગઈકાલે પુતિન સાથે ટેલિફોનિક વાતચીત બાદ ટ્રમ્પનું રશિયા યુક્રેન યુદ્ધ વિરામ વાર્તા ખૂબ ઝડપથી આગળ વધારવાનું નવું એલાન સામે આવ્યું છે। ટૂંક સમયમાં થોડા દિવસોમાં રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ થઈ શકે તેવી સંભાવના વધતી જાય છે। ભારત સહિતના દેશો ઉપર 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાડવાની વાત ઉપર ટ્રમ્પ પ્રશાસનની નવી પેશકશ સામે આવી છે। જે દેશો 2 એપ્રિલ પહેલા અમેરિકન ઉત્પાદનો ઉપર લાગતા ટેરિફ મામલે સમાધાન કરવા તૈયાર થશે તેમને અમેરિકા 2 એપ્રિલથી લાગી રહેલા રેસિપ્રોકલ ટેરિફ મામલે છૂટ આપશે। ભારત ઉપર પણ રેસિપ્રોકલ ટેરિફ લાગવાના છે, તો આ મામલે ભારત કોઈ સમાધાન કરશે કે નહીં તે જોવાનું રહેશે। શેર બજારની વાત કરીએ તો ગઈકાલે 1100 પોઈન્ટના જબરદસ્ત ઉછાળા અને તેજી બાદ આજે સતત બીજા દિવસે પણ તેજી સાથે ભારતીય શેર બજાર ખુલ્યા। બપોરે 2 વાગ્યે નિફ્ટી 82 પોઈન્ટ અને સેન્સેક્સ 196 પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યા હતા। આજે અમેરિકા જાહેર કરશે અગત્યના ઇકોનોમિક ડેટા, ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીઝ અને યુએસ ફેડ ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝન। આ ડિસિઝન આવતાની સાથે સોના અને ચાંદીના ભાવ પર તેની મોટી અસરો થઈ શકે। આજની વાત આગળ કરતા પહેલા વિડીયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી। ડોલર ઇન્ડેક્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સતત ઘણા દિવસથી ડોલર ઇન્ડેક્સમાં જે મંદીનો માહોલ છે તે હજુ પણ યથાવત રહ્યો છે। 24 કલાકની ડોલર ઇન્ડેક્સની રેન્જ જોઈએ તો એક તબક્કે 102.90 પોઈન્ટ સુધી નીચે ગબડી ગયો હતો ડોલર ઇન્ડેક્સ। અને ભારતીય રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે સતત ધોવાઈ રહેલા ભારતીય રૂપિયામાં છેલ્લા એક સપ્તાહમાં સામાન્ય મજબૂતી જોવા મળી। આજે ડોલર સામે ભારતીય રૂપિયાની વેલ્યુ 86.60 રૂપિયા જોવા મળી છે। ચાંદીની વાત કરીએ, ચાંદીના ભાવનો 1 મહિનાનો ચાર્ટ જોઈએ તો સતત 18 દિવસથી ચાંદીમાં એક ધારી તેજીની આગે કૂચ થઈ રહી છે। છેલ્લા એક સપ્તાહની વાત કરીએ, ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો મોટી વધઘટના માહોલ વચ્ચે ચાંદીએ મજબૂત સપાટી જાળવી રાખવામાં સફળતા મેળવી છે। તેજી તરફી રૂખ હજુ પણ યથાવત। 24 કલાકની વાત કરીએ તો એક તબક્કે ઉછળી અને $34 ઉપર પહોંચી ગયેલી ચાંદીમાં આજે વધ્યા મથાળેથી સામાન્ય કરેક્શન જોવા મળ્યું છે। આજના દિવસની ચાંદીના ભાવની રેન્જ નીચામાં $33.86 અને ઊંચામાં $34.09 સુધી જોવા મળી। અને ચાંદીના ભાવ માટે આગામી 24 કલાકના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। 34.26 34.51 અગત્યનો રેઝિસ્ટન્સ અને 33.75 નીચે 33.49 સપોર્ટ લેવલ રહેશે। આ લેવલો વચ્ચે અથડાઈ શકે છે આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવ। ચાંદી આજે ગુજરાતના શહેરોમાં 19 માર્ચના દિવસે વધઘટો વચ્ચે શું ભાવમાં વેચાઈ રહી છે તેની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ચાંદી $33.85 1 કિલો, 98.2 ચાંદી, ચોરસા 99,069 રૂપિયા 1 કિલો, 999 ચાંદી, 1,0934 રૂપિયા 999 જીએસટી ચાંદી 1,02,744 રૂપિયા અને ચાંદી MCX 1,0944 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। એક સપ્તાહમાં 999 ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ 5,000 રૂપિયા જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યા બાદ આજે વધ્યા મથાળેથી ચાંદીના ભાવમાં ફક્ત 8 કલાકમાં 500 રૂપિયા જેટલો ઘટાડો જોવા મળ્યો છે। ચાંદીના ભાવ માટેના સાપ્તાહિક સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। 32.39
અગત્યનો સપોર્ટ લેવલ ચાંદી માટે રહેશે અને 3456 અગત્યનો રેઝિસ્ટન્સ છે. ચાંદીના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે 1,01,438 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 1,0693 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. સોનાના ભાવની વાત લઈએ. સોનાના ભાવનો એક વર્ષનો ચાર્ટ લઈએ તો એક વર્ષમાં સોનાએ $1,200 થી લઈ અને $3,045 સુધીની તેજી બતાવી 40% ઉપરનું રિટર્ન સોનાએ આપ્યું એક વર્ષમાં. એક મહિનાની વાત કરીએ તો એક મહિનામાં મક્કમ ગતિએ આગળ વધતા સોનાએ $3,045ની નવી ઐતિહાસિક સીમા ચિહ્ન રૂપ સપાટી બનાવી દીધી છે. ને એક સપ્તાહની વાત કરીએ ફક્ત એક સપ્તાહમાં તોફાની તેજી સાથે સોનામાં $135 નો અદભુત ઉછાળો જોવા મળ્યો છે. અને છેલ્લી 24 કલાકનો ચાર્ટ જોઈએ તો 24 કલાકમાં બે તરફી વધઘટ વચ્ચે સોનાએ નવો લાઈફ ટાઈમ હાઈ બનાવી દીધો અને $3,050 સુધી નજીક પહોંચી ગયું છે સોનું. સોનાના ભાવની આજના દિવસની રેન્જ નીચામાં $3,027 અને ઊંચામાં $3,045 સુધી જોવા મળી છે. સોનાના ભાવના એનાલિસિસ ઉપર નજર કરીએ તો અગ્રણી એનાલિસ્ટ ફર્મ ડી વેર દ્વારા જૂન મહિનાના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય સોનું $3,300 સુધી પહોંચી જવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. સોનામાં તેજી સાથે હવે ભયંકર ભડકો થવાની આગાહીઓ થઈ રહી છે. સોનાના ભાવની હાલની તેજી માટે ટ્રમ્પની ટેરિફ વોર અને બગડી ગયેલા જીઓપોલિટિકલ સંજોગો જવાબદાર હોવાનો એનાલિસ્ટોનો મત સામે આવી રહ્યો છે. જો ટ્રમ્પ ટેરિફ મામલે કૂણા નહીં પડે અને જીઓપોલિટિકલ સંજોગો હજુ વકરશે તો સોનામાં તેજી આગળ વધી શકે. આજે રાત્રે મીટિંગ પૂરી થતા વ્યાજદર મામલે આવનારા ફેડના નિર્ણય અને આગામી નીતિ મામલેના સંકેતો ઉપર દુનિયાભરની નજર છે. આજે રાત્રે 11:30 ફેડ જાહેર કરશે વ્યાજદરનો નિર્ણય. સોનાના ભાવના આજના દિવસ માટેના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ છે. 3,047 અગત્યનો રેઝિસ્ટન્સ અને નીચામાં 3,007 અગત્યનો સપોર્ટ લેવલ રહેશે. આ બંને લેવલ વચ્ચે અથડાઈ શકે છે સોનાના ભાવ. સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે. 89,030 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 88,611 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. અને આજે 19 માર્ચે ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે 22 કેરેટ 24 કેરેટ સોનું તેની વાત કરીએ તો અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે $90,200. 22 કેરેટ સોનું $82,600 અને 24 કેરેટ વિથ GST સોનું $91,400 ભાવમાં વેચાઈ રહ્યું છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જુનાગઢ અને જામનગરમાં સોનું ઓલ ટાઈમ હાઈ નવી સપાટી સુધી પહોંચી ગયું. સોનાના ભાવમાં આવી રહેલા સમાચારોને લઈને મોટી વધઘટો થઈ શકે છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો શહેરનું નામ લખી કોમેન્ટ કરો. અને આગળ સોનું અને ચાંદી ક્યારે કેટલું સસ્તું થશે મોટું એનાલિસિસ સાથેનો વિડીયો આવી ગયો છે. આ લિંક ઉપર ક્લિક કરી અને જોવાનું ચૂકશો નહીં. આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.